ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દહેજ રોડ ઉપર આવેલા ભેંસલી ગામ નજીકની રામદેવ હોટલ પાસે ઊભેલા એક આઈસર ટેમ્પો ઉપર પોલીસને શંકા ગઈ, જેથી પોલીસે ટેમ્પોની તપાસ શરૂ કરી। આ દરમિયાન ટેમ્પોનો ડ્રાઈવર મળી આવતા તેણે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જૈસારામ વિનાસરામ જાટ રહેવાસી બાડમેર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પો તે ધાતુની વોટર સ્ટોરેજ ટેન્ક લઈ જાય છે તેવું જણાવ્યું હતું। જો કે પોલીસને શંકા જતા ટેન્કમાં તપાસ કરતા ટીમે ટેન્કમાંથી દારૂનો જથ્થો કાઢતા અલગ અલગ બ્રાન્ડની લગભગ 85,87,000ની વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળીને કુલ્લે 1,06,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પૂછપરછમાં ચાલકે જણાવ્યું હતું કે ઉત્તરાખંડના દેહરાદૂનથી રાહુલ નામના શખ્સે તેને વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને વોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું, જેના આધારે તે ભેંસલી ગામ પાસે રામદેવ હોટલ પર પહોંચ્યો હતો। ટીમે ડ્રાઈવર જૈસારામની ધરપકડ કરી માલ મોકલનાર રાહુલ તેમજ માલ મંગાવનાર સહિત ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઉત્તરાખંડથી દેહરાદૂનથી રાહુલ નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ટેમ્પોમાં ભરી આપ્યો હતો। બાદ ટેમ્પો ચાલકે 2 લોકેશન મોબાઈલમાં મોકલી આપ્યા હતા, જેમાં એક લોકેશન રામદેવ હોટલ પાસે હતું, જ્યારે બીજું લોકેશન વડોદરા પાસેનું રણોલીનું હતું। જો કે દારૂનો જથ્થો સગે વગે કરે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો હતો।